અમરેલી મૂળ બાપુ એક તમને દાખલો આપું. લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો માળા કરતો હતો ને, ઇતિહાસમાંનો સમય એક દીકરી આવતી હતી ને બાપુએ આમ જોઈ કે અત્યારે અંધારું થઈ ગયું, આન પર કોઈ બૈરું અત્યારે આવે નહીં, પણ આ અવળું પગલું ભરવા જ આવતી હોય. અને દીકરી નજીક આવી, કુવાની નજીક ને ધુબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા હા બેટા, શું કામ? ચોથા આંસુએ દીકરી રડવા માંડી. બાપુ મને મરવા દો. કે પણ શું કામ મરવું છે? માણા જેવો અવતાર મળ્યો ને કપાણે મરવું? દીકરી પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? શું કરું બાપુ? ચોથા આંસુએ દીકરી રડે છે. પણ કે બેટા તું કઈક વાત કરી તો આનો રસ્તો થાય ને, એમ નામ તું રોજ કેમ ખબર પડે? એ દીકરી કે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. જો બાપુ એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે, બાકી તો બધા પીળા પહેરી પહેરી ચેટલાય રખડે છે. એવું નકરું નથી ના. આ અમારે ભોલેનાથ બાપુ અમારે અહીંયા છે ને, હારા હારા સાધુ આવે છે અહીંયા, અને જો હરકું મેળમાં હોય તો વાંધો ને, એમને એવું પડવું પડે. હા પણ એ તો નાટક તો હાલતા જ નથી ને. પછી પાત્રની બાપુ અનુભૂતિ હોવી જોઈએ કે હું કોનો દીકરો છું, હું મારા મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે. આનો જો ખુમારી ન હોય તો જીવવાની મજા ન આવે. રામ પાવર તો હોવો સમાજ, પણ મારા મા બાપનું નામ છે એમ એવી બાપુ ખુમારી હોવી જોઈએ. બાપુ કહે છે દીકરી તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો એક સંત મૂળદાસ એમ કહે કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે લ્યો આ પતે આપણેથી. અને હવારે ખબર પડી, દીકરીએ જાહેર કર્યું કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે. આની આ દુનિયા મારા રામ હાથીની અંબાડીએથી ગતાડે ક્યારે બેહારે કોઈ ભરોસો નથી. આખી દુનિયા બાપુ 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 કરતી હતી, અને બાપુ ઈ મૂળદાસ ગધેડા ઉપર બિહારી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફૂલેકું કાઢ્યું. હો ભાઈ, આ જગત આખી દુનિયા રામને પૂજે છે, રામને વનમાં મોકલવા વાળા તો આપણે બીજા કોઈ. કૃષ્ણને ભજવા વાળા આપણે, કૃષ્ણને વીંધવા વાળા બીજા કોણ આપણા સિવાય? આ તો કઈ ડાળે ક્યારે કોણ બે જાય. અખિલ બ્રહ્માંડનો માલિક મથુરાની જેલમાં જન્મા ને પછી વાસુદેવ મહારાજ ગોકુળમાં મૂકવા ગયા ને, કોઈ આવકાર નો આપ્યો. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે છે. તેથી કોઈ એનું કીધું બાપુ એક આહિરનો દીકરો નંદ બાવાના નેહડે આવીને કે હવે ઠાકર કરે ઠીક ભૈયા હોય. બાપુ એ તો કલેજા હોય એ આશરા આપી શકે, દીકરા કાપવાની જેની તૈયારી હોય એ આશરો આપી શકે. વાતો કરે કઈ મેળ નથી પડે એવું. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે આખી અમરેલી કે હાલીને કે આપણે જોઈ ન હકત, એના બદલે કે ગધાડું આવી ગયું એટલે મેળ પડી ગયો. વાણંદ પાસે જવાનું પત્યું, ઈ ખર્ચો પૈસો, અને કે જોડાનો મેળ નતો આવતો. કે હમણાં 2-4 વર્ષ 5 વર્ષ સુધી ઉપાધિ નહીં, એટલે જોડા આવી જાય. આ સંત કહી શકે તમારી મારી તાકાત નથી. રામ ગધેડા ઉપર બેઠા બેઠા બાપુ વાય ધૂળ ને ઠેફાન ઠીકરા ઉડે, અને મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠો બેઠો કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી. પણ કે કાંઈ વાંધે નહીં, દીકરીને દીકરીનું બાળક તો બચી જાય, આવડા ભલે આનંદ કરે. એમ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ એટલું માલિકોથી આવે. ઈ કે ઈવડા ઈ ભલે જે કરતા હોય, પણ દીકરીને બાળક બે તો બચી ગયા ને. આપણે એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં એમાં જગ્યા ચડી જઈ હોય ને, અને પછી કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ છોકરું તેડીને દીકરી બેન ચડે, તમે એને જગ્યા આપી દો ને, ઊભા થઈ જાવ ને, તમે ઊભા રહો તો થાક ન લાગે. શું કામ? જગ્યા આપવાનો નશો તમને થાક ન લાગવા દે. કરવાની જરૂર આ છે. આપણે ચડવી તો ટાંટિયા આમ પોળા કરે, હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જવી, ઘડીક બે હવા દેતો. પણ આ નથી થતું. ઠેબી નદીના હામા કાંઠે બાપુ એ ઝૂંપડી વાળીને રહે છે. બાપુ બટકું રોટલો પેટ છે, જરૂર પડે. અમારા જામનગર દરબાર સ્ટેટે કંઠી બંધાવેલી મૂળદાસભાઈ આ વાત ઉડતી ઉડતી દરબારના કાને ગઈ, અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? જો નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે.
આ મુરદાસ બાપુને વિચાર થાય કે જગત ના સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાતને સમજીએ કે અમરેલી થી જામનગર જાય. દરબારગઢમાં ગયા, કીધું મારે બાપુને મળવું છે. કીધું કે બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, ત્યાં બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને, આ ફાઈટો હો મુરદાસ માથે. અરે તારી ભલી થાય, આને મારી કંઠી તોડી નાખી છે. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને, એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી. અને વિચાર કરી જોઈ બિચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા ડાયરામાં. એ ડાયરામાં અંદર આવ્યા. બધા સંતો કહે છે, મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો ને મને એમ થયું કાંઈ બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. એક રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા દૂધ વગરના ટળવળે છે. એટલે મને એમ થયું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, બિલાડી બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, ઈ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કરીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. આખો ડાયરો મીઠો દાંત કાઢવા. એ કે મરેલા જીવતા થાય કે બાપુ થાય જ, તેને શું આખી દુનિયા ભાઈ નકરી આરતી જ ઉતરાવી છે. બાપુ ઈ તો તન મન ધન થી જેને ભજન કર્યું હોય ને, ઈને ઓલાના તમારી ઝૂંપડી આવવું પડે. અને નકર નો આવે ને તો બાપુ આ ખોળિયામાં જીવે નો રવા દે આ સાધુ. ઈ કે મુરદાસ તને અમરેલીએ જાકારો આપ્યો એટલે તારું સટકી ગયું? કે ના બાપુ બધું રેડી કમ્પ્લીટ છે, કાંઈ સટકું જ નથી, બધું કમ્પ્લીટ જ છે. ઈ કે મરેલા જીવતા નો થાય ને પ્રકૃતિનો મરોડ બદલાણો હોય કે નો જીવતા થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો એ બાવલીએ કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, આવો જયદીપભાઈ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ક્યાંય ડાઘ ન હોય, અને મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં. એમ કહીને અંજળી સાટી બિલાડી મંડી હાલવા. ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ ખરી મેં કંઠી તોડીને ભૂલ કરી છે, આનું પાપ હોય નહીં, હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. ચોધાર આંસુ રડતા રડતો બાપુ સંત નીકળી જાય છે. દરબારે હળી કાઢી વાયા. એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો. મુરદાસ બાપુ રોતા 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 જાય છે, ઊભા નથી રહેતા. હળી કાઢીને દરબાર જઈને આગળ લાકડી પડે એમ પડ્યા. બાપુ મને આ ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અરે ભલા માણા, હું છેક અમરેલી થી આવ્યો હતો. આ જગત નો સમજે કે મને એમ થયું તું તો 5-25 ગામનો ધણી છો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લઈને સમય વિયો ગયો. બાપુ તમારો મારો સમય ક્યારે વિયો જાય કોઈને ખબર નથી. એટલે જ મહાપુરુષો કે એક ઘડી હાથી મેં પુણ્યા 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, બસ બીજું કાંઈ છે જ નહીં વાત. અને દીકરા નથી કાપવાના, કરવતે નથી મુકાવાના, બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું, કેવલ નામ આધાર. સદગુરુ મહારાજ તમને કાંઈ પણ નામ આપ્યું એનું ભજન કરો, હાલતા ચાલતા બેહતા ઉઠતા, બસ બીજું કાંઈ કરવાનું નથી. એવા કોઈ સંત આવે એવું ને હું તો બધાને એક જ ભલામણ કરું, મા બાપની તમે એક સેવા કરો ને તો તમારે મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે. પણ મા બાપ જ નથી ગમતા. લ્યો બોલો, 80% એવું છે, રાખે છે રાખવા વાળા બધા છે, એવું નથી મારું કહેવાનું, પણ ઝાઝો ભાગ મા બાપ નથી ગમતા. બોલો, અમે તો એક જગ્યાએ વિરમગામની બાજુમાં કઈક ગામ છે, અહીંયા અમે ગયા હતા ને, બધા બાપુ જેવા સાધુ સંતનો મેળાવડો હતો. મને આમંત્રણ આપ્યું હતું, અમે એ પ્રોગ્રામ હતો, ગયા હતા અમે. એટલે એક બાપુ હતા ને, મને કીધું, એ મને કે તમારા જેવા બધા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ સંતો કહે છે, પણ એ મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી, આનું કે સારું કે મગજ નથી કામ કરતું. કેમ નથી ગમતા, શું તકલીફ છે એ નથી ખબર પડી, કોઈને મગજમાં કેમ નથી ઉતરતું. મેં કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં કહ્યું મારું તો કોઈ માને નહીં. મને કે તમને આઈડિયા શું? મેં બાપુ આપણો આઈડિયા એવો છે બાપુ, કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં હું કહું એમ કરે તો. બાપુ હતા આનંદી, એ કે એવો શું આઈડિયા? મેં કહું જો બેનું છે ને, બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે, હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા. એટલે મેં કીધું આ બેનું હારે જવાનું જે છે ને એ બંધ થઈ જાય ને ભાઈઓ હારે જવાનું થાય ને, જો મેં કહું આ સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય?
બાપુ હોત કાન પકડ્યો, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે, ઓલા અમને હાવ હારા મળી રહે, કોઈ કેમ મૂકવા જવું. એ મને કે બાપુ વાત સાચી, પણ મેં આ કાયદો આપણે બહાર પડે નહીં. અને એવું જ છે ને, તમે જો માન અને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા એટલે પણ આ તો ડુપ્લે ઘેટ છે, ઓલા ભૂખ્યા વરાળો કાઢે એ અસલ છે. અરે માન બાપ ના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટીએ કે રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ એક બટકું રોટલા હાટું આટા બાપુ મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. હવે અહીંયા ઓલા લોટા ને ગ્લાસ પીડ્યા હોય ને એને હાકડે બાંધ્યા હોય, બોલો એને હાકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા લઈ જાય ને એટલે જ બાંધવા પડતા હોય ને. હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી થેલીમાં નાખવાની તમને જો હુજ પડે, અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય, કોઈક 2 રૂપિયાનો જ આવ્યો, પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને. હવે એ ગ્લાસ તમે થેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી. શું નડતું છે, શું તમે કરમ શું કર્યા છે, નડવાની ક્યાં દ્યો છો? હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા માણસ. પણ નડવા સિવાય આદર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે, બોલો આપણા ને આપણા છે બધા. કોને કેવું? કોઈ કોઈનું સારું જોઈએ રાજી જ નથી. ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે, આપણે કોકના પ્રત્યે રાજી ન હોય, આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે. એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે. તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કે છે બનાવ્યો છે, પણ આ દેહની કિંમત કેટલી? આ જીવ છે એટલી. જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર, તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે, બાકી મને ખબર નથી કેવો આવે જીવ. ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વિયો ગયો, કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો, નાકેથી ગયો કે આંખેથી ગયો, એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી. ગમે એવો હોય પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય. આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે, જોવું ન જોઈએ. હમણાં ચતુર્ભેય વાણીને કીધું ને, આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોવે, સંતનું એમ બાપુ મેળ નથી ખાય. એટલે જ એક મહાપુરુષ કહે છે કે આ ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય, બાપુ એનો હિસાબ કેટલો? આખી દુનિયા કે કાઢો કાઢો કાઢો, બાપ દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ બી હોય, કોઈ નહીં કે બે પાણીમાં લખવું પડ્યું. ઈ જીવ જાય છે, દેહ પડ્યો છે, દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા, નકર આ દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય. પ્રોગ્રામમાં આવ્યા છે ને, પ્રોગ્રામ પછી હાલતું થવાય, સમય પૂરો થઈ ગયો પછી આ રોકાવાય નહીં ને. એમાં તમારા મારા બાપુ છે ને, આપણે વર નક્કી કરીને જ આવ્યા છે, આપણી તારીખ નક્કી જ છે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે, એ જીસને કરો છો એ વિલાપ કાયા રાણી, સિદ્ધને કરો છો એ વિલાપ રે, તારે ને મારે હવે કઈ નથી. આનો અવાજ આવે, તારે મારે હવે કઈ નથી, કાયા રાણી રે, જીવ રાજા કે છે રે.
હતી ભાડાની વેલ કાયા રે રાણી હતી વાડુતી આવેલ રે વાડુતી આવેલ રે લેણ દેણ ના સંબંધ છે આ બધા લેણ દેણ ના સંબંધ છે કાયા રાણી જીવરાજા કે છે વાઘવરુની મને બીક છે રાજા વાઘવરુની મને બીક છે જીવરાજા કાયા રાણી ક્યારે થશે મેળા પ્રે તમે સીધાવજો જીવરાજા વચન દઈ તમે સીધાવજો જીવરાજા રે કાયા રાણી કે છે કાયા જીવને કહે છે આપણે હવે ક્યારે ભેગા થશું? જીવ કહે છે એ મારા ને તારા હાથની વાત નથી, ભેગું તો બધાને થવું હોય પણ એ સંચાલન તો મારો નાથ કરે છે. એટલે જીવ રાજા કહે છે
છોડી દે તું આશ્રય મમતા મેલી દે માયલી રે અંતરથી છોડી દે હવે આસરે રજા નથી મારા રામની કાયા રજા નથી હવે મારા રામની કાયા રાણી રે દેવ રાજા કે છે જીવરાજાએ કીધું ને જો આ કડીમાં કહે છે દૂર નથી મુકામ આપણો જાવું ધણીના દરબારમાં અને વાત એ સાચી નથી આપણે કાંઠે ઉભા હોય એવું નથી લાગતું આમાં ક્યારે ચિઠ્ઠી ફાટી જાય કોઈને ખબર નથી રાખતી જીવ કાયાને કહે છે દૂર નથી હવે એ મુકામ આપણો દૂર નથી રે મુકામ રે કામ રે આ જાનું મજા નથી આવતી જાઉં ધણીના દરબારમાં એ હવને જાઉં ધણીના ઈ દરબારમાં કાયા રાણી રે જીવરાજા કે છે નાથ સામળિયા ભગતો નારક વાળ રે હાચા હગાઈ સર્વના હાચા હગાઈ તો સર્વના કાયા રાણી રે જીવરાજા કે છે साया तो बड़ा धड़ी ए तुझसे बड़ो न कोई जिनो सिरथ रखे जग में बड़ो तो जना सिरथ रखे
जग में बड़ो આટલી એ મારી વિનતી પિયુષને મળવા પિયુષને મળવા રે હાલો 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 એ સખી આપણે સોનમાં રે અને સરખી સહેલી એ પેરીને જો ભગવો ભેટ કાન છે કાન તારે કપડાય તબલું સયાજીને કેજો કેજો આટલી એ મારી વિનતી રે હા મારા દીકરો હા આટલી એ મારી વીર આટલી એ મારી વીર આટલી મારી વીર જો આમાં દાસી જીવનની બાપુ વેદના છે આ સંતોની વાણી છે ને એ સંતોની પીડા છે એ તો આપણને નથી સમજાતું